કે ભાઈ ગોપાલભાઈ એક ખૂબ ઘમંડી માણસ છે, ખૂબ અભિમાની માણસ છે, એ પોતાના સિવાય કોઈ પણ વ્યક્તિ આગળ જાય એ એને પસંદ નથી, એટલે એનું જ આ પુનરાવર્તન થયું છે. અમે નથી કહેતા, કોંગ્રેસે પોસ્ટ નથી મૂકી, પણ આમ આદમી પાર્ટીના કાર્યકરોમાં સતત ગણગણાટ છે. ચૂંટણી જીતા પછી એક પણ કાર્યકર્તાઓની નોંધ લેતા નથી, ફોન ઉપાડતા નથી, ગ્રાન્ટો આપતા નથી અને સતત એમની અવગણના કરે છે. અને એનો ભોગ હરેશભાઈ સાવલિયા પણ બન્યા છે, કારણ કે હરેશભાઈ એ થોડા ચૂંટણી પછી અમુક પ્રકારના આંદોલનોમાં બહાર નીકળતા હતા, એ ગોપાલભાઈ થી દેખી શકાયું એમ નહોતું, એટલે એને હરેશભાઈ ઉપર જ નહીં, અમારા વિસ્તારના ઘણા યુવાનોને કે જેમણે ગોપાલભાઈને જીતાડવા માટે રાતથી એક કર્યા હતા, પોતાના પૈસે પોતાના ખર્ચે ગામડાઓ પૂંજાતા, એ જ લોકો જયારે ગોપાલભાઈ ચૂંટાણા પછી ત્યારે એને એમ હોય કે અમે અમારા વિસ્તારમાં અમારો ધારાસભ્ય ચૂંટાણો છે તો અમે કઈક કામ કરી, એની રજૂઆતો માટે જે કઈ કરતા હતા પણ એ ગોપાલભાઈ થી દેખાતું નહોતું. એટલે આવા ઘણા જે બહાર આવ્યા હતા એવા કાર્યકર્તાઓને જેલની અંદર ધકેલી દીધા છે. અને એવો જ બનાવ આ હરેશભાઈ સાવલિયા ઉપર અને એની સાથેના જે બે બીજા મિત્રો હતા એની ઉપર બન્યો છે. ખરેખર ગોપાલભાઈ એમ કહેતા હતા કે હું તો વકીલ છું, એડવોકેટ છું, હું તો હોશિયાર છું. તો આ હોશિયાર એડવોકેટ અને જો એને અંદર ન કરવા હોય આમ આદમી પાર્ટીના આગેવાનોને, તો એને ખરેખર આગોતરા જામીન લઈ લેવાની જરૂર હતી.